વક્તાઓમાં શ્રેષ્ઠ રામ, જે તત્વજ્ઞાની નથી, તેથી જેના વચન અગ્રાહ્ય છે, એવા પુરુષને જે તત્વ વિષયક પ્રશ્ન કરે છે, એનાથી વધીને મૂર્ખ બીજો કોઈ નથી. એ જ પ્રમાણે જેને પૂછવામાં આવ્યું છે, તે પ્રમાણ કુશળ તથા તત્વજ્ઞાની વક્તાના ઉપદેશનો જે પુરુષ યત્નપૂર્વક અનુસરણ કરતો નથી, એનાથી વધીને બીજો કોઈ નરાધમ નથી. તેથી વક્તાના વ્યવહાર વગેરે કાર્યોથી તેની અજ્ઞતા તથા તત્વજ્ઞતાનો પહેલા નિર્ણય કરીને જે પુરુષ તેને પ્રશ્ન કરે છે, તે પ્રશ્ન કરતા શ્રેષ્ઠ બુદ્ધિનો છે. પરંતુ જે મૂર્ખ જિજ્ઞાસુ ઉત્તમ વક્તાનો નિર્ણય કર્યા વિના જ તેને પ્રશ્ન પૂછે છે, તે અધમ છે અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. જ્ઞાનીએ પણ પૂર્વાપર આગળ પાછળનું વિવેચન કરીને તેનો નિશ્ચય કરવામાં જેની બુદ્ધિ સમર્થ હોય અને જે નિંદનીય ન હોય, એવા પુરુષને તેના પૂછેલા તત્વનો ઉપદેશ આપવો જોઈએ. પરંતુ જે આહાર, નિંદ્રા, ભય, મૈથુન વગેરે પશુ ધર્મ સાથે સંયુક્ત છે, એવા અધમને તત્વનો ઉપદેશ આપવો નહીં. કારણ કે પ્રશ્નકર્તાની શ્રુતિ વગેરે પ્રમાણો દ્વારા નિર્ણિત પદાર્થને ગ્રહણ કરવાની યોગ્યતાનો વિચાર કર્યા વિના જ જે વક્તા તેને ઉપદેશ આપે છે, તે પુરુષને જ્ઞાનીઓ મહામૂર્ખ કહે છે. હે રઘુનંદન, તમે પ્રશંસા પાત્ર ગુણોથી યુક્ત અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન કરતા છો અને હું ઉપદેશ આપવાનું જાણું છું. તેથી આપણા બંનેનો આ સમાગમ ઉચિત જ છે. હે શબ્દાર્થના જ્ઞાતા રામ, જન સમાજમાં તમે મહાપુરુષ છો. તમારામાં રાગ કિંચિત માત્ર પણ નથી. તમે તત્વજ્ઞાતા છો, તેથી તમને આપેલો ઉપદેશ તમારા હૃદયમાં એ રીતે દઢ થઈ જાય છે, જેમ ઓગળેલો રંગ વસ્ત્રમાં લાગી જાય છે. તમારી તીક્ષ્ણ બુદ્ધિ ઉક્ત પદાર્થને ગ્રહણ કરવામાં નિપુણ અને પરમાર્થનું વિવેચન કરનારી છે. તે પરમાર્થ વિષયમાં તે પ્રમાણે પ્રવેશ કરે છે, જેમ સૂર્યના કિરણો જળમાં ઘૂસી જાય છે. તેથી હું જે વિષયનો ઉપદેશ કરું, તેને તમે આ તત્વ વસ્તુ છે એવો નિશ્ચય કરીને યત્નપૂર્વક પોતાના હૃદયમાં પૂરી રીતે ધારણ કરી લો. મનુષ્યએ વિવેકહીન, અજ્ઞાની અને દુર્જનો સાથે પ્રેમ કરનારા મનુષ્યનો દૂરથી જ પરિત્યાગ કરીને સાધુ મહાત્માઓની સેવા કરવી જોઈએ. કારણ કે સદા સજ્જનોના સંપર્કમાં રહેવાથી વિવેક જાગૃત થાય છે. આ વિવેક એક વૃક્ષ જેવો છે તથા ભોગ તથા મોક્ષ તેના ફળ છે. તે મોક્ષના દ્વાર પર નિવાસ કરનારા 4 દ્વારપાલ હોય છે. તેમના નામ છે શમ, વિચાર, સંતોષ અને સાધુ સંગ. મનુષ્યએ આ ચારેયનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ, કેમ કે આમનું સારી રીતે સેવન કરવાથી એ મોક્ષરૂપી રાજમહેલના દ્વારને ખોલી નાખે છે. જો ચારેયનું સેવન ન થઈ શકે
તો 3નું યા 2નું સેવન અવશ્ય કરવું જોઈએ. 2નું પણ સેવન ન થઈ શકે તો બધા પ્રયત્નો દ્વારા પ્રાણોની બાજી લગાવીને પણ એકનો આશ્રય તો અવશ્ય લેવો જોઈએ. કેમ કે જો એક વશ થઈ જાય છે તો બાકીના 3 પણ વશ થઈ જ જાય છે. વિવેકી પુરુષ તપ, જ્ઞાન અને શાસ્ત્રના શ્રવણ મનન વગેરેનું ઉત્તમ પાત્ર છે. જેમ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે એ પ્રમાણે તે લોકોમાં આભૂષણ જેવા આદરણીય હોય છે. જેમ ઠંડીની અધિકતાના કારણે જળ પથ્થર જેવું જામી જાય છે, તે જ પ્રમાણે અવિવેકીઓની બુદ્ધિ મંદતા અને ધનત્વને પ્રાપ્ત થઈને અત્યંત જડ થઈ જાય છે. હે રઘુકુળ ભૂષણ રામ, તમારા અંતઃકરણ તો સૂર્યોદય થતાં ખીલેલા કમળ જેમ સૌજન્ય વગેરે ગુણ અને શાસ્ત્રાર્થની દ્રષ્ટિએ વિકસિત થઈ ગયું છે. મનુષ્ય માટે ઉચિત છે કે તે પહેલાં આવાગમનના ચક્રથી છૂટવા માટે શાસ્ત્રનો અભ્યાસ અને સત્સંગ સાથે તપસ્યા અને ઇન્દ્રિય નિગ્રહ દ્વારા પોતાની બુદ્ધિનું સર્વધન વૃદ્ધિ કરે. આ સંસાર વિષવૃક્ષ જેવો છે. આ વિપત્તિઓનું એકમાત્ર સ્થાન છે. જે અજ્ઞાની મનુષ્યને હંમેશા મોહિત કરતો રહે છે. એથી યત્નપૂર્વક અજ્ઞાનનો નાશ કરી નાખવો એ જ યોગ્ય છે. જેમ વાદળ રહિત આકાશમાં નિર્મળ ચંદ્રમાને જોઈને દ્રષ્ટિ પ્રસન્ન થઈ જાય છે, તે જ પ્રમાણે આ પૂર્વોક્ત પરમાર્થ વસ્તુ દ્રષ્ટિ જ્ઞાનીમાં યથાર્થ વસ્તુની સાથે એકરસ થઈને પ્રસન્ન થઈ જાય છે. જેમ બુદ્ધિ પૂર્વાપર આગળ પાછળના વિચારથી સૂક્ષ્મતમ અર્થને ગ્રહણ કરવામાં નિપુણ અને ચતુરતા સાથે પૂર્ણપણે વિકસિત થઈ ગઈ છે, તે જ પુરુષ કહેવાય છે. હે શ્રી રામ, તમારું હૃદય અજ્ઞાન રહિત છે. તેથી વિશુદ્ધ શાંતિ વગેરે ગુણોથી વિકસિત તથા ઉત્તમ વિચારોની શીતલ ચાંદનીથી પ્રકાશિત છે. તે હૃદયથી યુક્ત થઈને તમે એ રીતે શુભોભિત થઈ રહ્યા છો જેમ નિર્મળ ચંદ્રમાંથી આકાશ શોભી રહ્યું હોય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.